એની સરખામણીમાં ખેડૂતોને ખરેખર કેટલું ફાયદો થઈ રહ્યો છે કે શું છે એ પણ એક વિચારવા જેવી બાબત છે. અત્યારે દૂધ ઉત્પાદનનો ખર્ચ પણ બહુ વધી ગયો છે. કોઈ વ્યક્તિ 1 અથવા 2 પશુ રાખીને અને તમામ દાખલા તરીકે દાણ છે, ઘાસ છે, બજારમાંથી લાવીને એ દૂધ ઉત્પાદન કરે તો એ પોસાય એમ નથી. એ દ્રષ્ટિએ પણ જરૂરી છે કે જે આ ખર્ચો વધી રહ્યો છે એ ખર્ચો કેવી રીતે ઘટાડી શકીએ, અને એનો એક જ વિકલ્પ છે કોમર્શિયલ ડેરી ફાર્મિંગ. ખૂબ સરસ ચૌધરી સાહેબ, આપે ખૂબ સરસ ઉપયોગી માહિતી આપી અમારા દર્શક મિત્રોને. આ માહિતી આપવા બદલ અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર વતી આપનો આભાર માનું છું. દર્શક મિત્રો, જોયું ડૉક્ટર AP ચૌધરી, પ્રાધ્યાપક, સરદાર કૃષિ નિકેતન, દાંતીવાડા કૃષિ અહીં આવ્યા. કોમર્શિયલ ડેરી ફાર્મિંગ શું છે, કેવી રીતે કરી શકાય, એના શું ફાયદા છે. કોમર્શિયલ શબ્દ એ વ્યાપારી શબ્દ છે. એમને ખૂબ જ ઊંડાણપૂર્વક વાત કરી. આશા છે કે ગુજરાતના તમામ પશુપાલકોને આજનો કાર્યક્રમ ખૂબ જ ઉપયોગી નીવડશે. મિત્રો, આવી જ અગત્યની માહિતી સાથે ફરીથી મળીશું કૃષિ દર્શનમાં. ત્યાંથી રજા આપશો. નમસ્કાર. આજના કૃષિ સમાચારમાં સૌપ્રથમ જાણીશું ભીંડામાં જંતુનાશક દવાનો છંટકાવ અને ફળના ઉતાર વચ્ચેનો સમયગાળો. ભીંડામાં બીટા સાયફ્લુથ્રીન 9% પ્લસ ઇમિડા ક્લોપ્રેડાડિન 21%, 300 OD પ્રમાણે 7 દિવસના ગાળે 3 છંટકાવ કરતાં શીંગોમાં દવાના અવશેષો જોવા મળતા નથી. તેથી છંટકાવ અને ફળના ઉતાર વચ્ચે 3 દિવસનો સમયગાળો રાખવાની ભલામણ કરવામાં આવે છે. ખેતી કરીને વધુ ઉત્પાદન કેવી રીતે મેળવી શકાય તે હવે જોઈએ. ચાલે છે ચોક્કસ આપણે જોયું એટલે અમને પણ એમ થયું ખરેખર આ ડ્રીપ ઇરિગેશન કરવાની ખાસ જરૂર છે આપણે. જેમ કે અમારો હવે પોણે તળ ઘણા ઊંડો જતો રહ્યો છે, એટલે પોણી ખેંચવામાં બહુ તકલીફ છે અને પોણી છે નહીં ચડિયામાં, એટલે ખેડૂતો હવે પરેશાન થઈ ગયા છે બધા. એટલે ડ્રીપ ઇરિગેશન કરવું એ બહુ મહત્વની વાત છે મારા માટે હવે કર્યું. એટલે મેં મારા ગામમાં 4-5 માણસે લગભગ ચાલુ કરેલું છે ડ્રીપ ઇરિગેશન. એટલે લોકો જેટલા જોવે છે એટલે બહુ અનુકૂળ આવે છે. ખરેખર તો આ કરવાની જરૂર છે આપણે. હવે જાણીએ રોગ જીવાત સામે રક્ષણ આપતી સંશોધિત જાતો વિશે. ગાજરની પૂસા કેસર જાત એશિયાઈ લોકલ રેડ અને યુરોપીય નાન્સી હબ જાતોના સંકરણથી તૈયાર થયેલ છે, જેનો રંગ ઘેરો લાલ, અણીદાર, પિત્તો પાતળો, રંગીન અને ઓછી શાખાવાળો હોય છે. કદમાં કેરોટીનનું પ્રમાણ વધારે હોય છે. હવે જાણીએ કૃષિલક્ષી ઓજારની માહિતી. આ એક pH મીટર છે, જેના દ્વારા જમીનમાં ભેજનું પ્રમાણ કેટલું છે અને પાણી અને માટીની pH માપી શકાય છે. આ સાધનના બંને સળિયાને જમીનમાં ખૂંચાડવામાં આવે છે અને સાધનની સ્વિચ ચાલુ કરતાં તેની પ્રક્રિયા ચાલુ થાય છે. અને જો તેમાં 7 પોઈન્ટ ઉપર માર્કર લાઈન આવે તો નોર્મલ pH છે તેમ કહી શકાય છે. ખેત ઉત્પાદન વધારવા માટે ધ્યાનમાં રાખવા જેવી માહિતી જોઈએ. ગુજરાતમાં રીંગણનું વાવેતર દરેક ઋતુ દરમિયાન કરી શકાય છે. પાકની શરૂઆતનો વૃદ્ધિ માટે ગરમ હવામાન જરૂરી છે, જેથી શિયાળા દરમિયાન ફેર રોપણી કરવામાં આવે તો વૃદ્ધિ સારી થાય છે અને ઉત્પાદન સારું મળે છે. હવે માહિતી મેળવીએ કૃષિ ક્ષેત્રે ઉત્પાદન વધારવાની નવી પદ્ધતિની. જે જમીનમાં કેળનો પાક લેવાનો હોય તેમાં 2 માસમાં આગલા પાકના જડિયા વીણી, જમીન ખેડી, દાંતો મારી, રાપ ચલાવી, ઢેફા ભાંગી, સમાર મારીને જમીન સમથળ કરવી. ત્યારબાદ ભલામણ કરેલ અંતરે ખાડા કરવા. ખાડા 15 દિવસ તપવા દઈ ખાડા દીઠ 5 કિલો છાણિયું ખાતર માટીમાં મિશ્રણ કરી ખાડો ભરવો. ખેડૂત મિત્રો, હવે જોઈએ ખેત ઉત્પાદન વધારવા માટે ધ્યાનમાં રાખવા જેવી માહિતી. પપૈયાને સૂકું હવામાન માફક આવે છે. આ પાક વધુ પડતી ઠંડી તેમજ ખૂબ જ વરસાદ સહન કરી શકતો નથી. સામાન્ય રીતે પપૈયા વિવિધ પ્રકારની જમીનમાં ઉગાડી શકાય છે, પરંતુ સારા નિતારવાળી, ભરભરી અને વધારે સેન્દ્રિય તત્વવાળી જમીન ઉત્તમ ગણાય છે. હવે જોઈએ પાક સંરક્ષણ તેમજ ખેતી વિષયક માહિતી.
વરિયાળીના પાકમાં વધુ નુકસાન કરતા રોગ ફૂગથી થતો ચરમીનો છે. આ રોગથી ફૂગથી પાન ડાળીઓ અને ચક્કરની દાંડીઓ જેવા કુમળા ભાગોમાં તથા દાણા ઉપર ચીકણી રંગના ટપકા જોવા મળે છે. જુદા જુદા બજારોમાં શાકભાજીના ભાવમાં જોવા મળેલા ફેરફારો પર એક નજર કરીએ. આવતા શુક્રવારે તારીખ 15/5/2015ના રોજ જે વિષય અંતર્ગત તમે અમારા નિષ્ણાંતોને પ્રશ્ન પૂછી શકશો એ વિષય છે જંતુનાશક દવા અને રાસાયણિક ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ. વિષય ફરી એક વખત નોંધી લેજો, જંતુનાશક દવા અને રાસાયણિક ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ. सब्जी में मसाला ज्यादा है. कितनी बार कहा है कि जितनी जरूरत हो बस उतना ही डाला करो. अरे मुझसे तो ऐसा कभी कभार होता है. और तुम जो हमेशा खेत में अनाप शनाप कीटनाशक डालते हो उसका क्या? ठीक ही तो कह रही है बहू. देख, खेत में उतनी ही दवा डाल जितनी जरूरत हो. याद रखो, कीटनाशक जहरीले होते हैं. डिब्बे पे लिखी सूचना के हिसाब से ही दवा डालनी चाहिए. पहले फेरोमोन ट्रैप, फ्लाइट ट्रैप, मित्र कीट, जैविक कीटनाशक आदि का इस्तेमाल करें. जरूरत पड़ने पर ही रासायनिक कीटनाशक का इस्तेमाल करें. छिड़काव सुबह या शाम दस्ताने, मास्क और पूरी आस्तीन वाले कपड़े पहनकर करें. हवा की दिशा में छिड़काव करते हुए पीछे जाएं. दवा के डिब्बे, छिड़काव यंत्र सुरक्षित जगह पर रखें. अब कुछ समझे क्या? हाँ, समझ गया मेरी रानी. अब ना करो नादानी. इसने पिला दिया ना तुझे पानी. આ લે અને જણાવ. બસ. અરે આ શું ભાઈ, બસ આટલું જ રાસાયણિક ખાતર? ખેતી છોડો છો શું? ખેતી નહીં, નાદાની છોડી રહ્યા છીએ. માટીની તપાસ કરાવી છે. હવે તો શેઠજી જેટલી જરૂરત છે એટલું જ ખાતર ખેતરમાં નાખીશું. હા ખેડૂત ભાઈ, આજે જ તમારા જિલ્લાની નજદીકની ભૂમિ પરીક્ષણ પ્રયોગશાળામાં માટીની તપાસ જરૂર કરાવો અને માટીમાં પોષક તત્વ નરમાશ અને છોડવાઓના વિકાસને જોઈને માત્ર જરૂર પ્રમાણે જ પોષક તત્વ નાખો. અને હા, માટીમાં ગંધક, જસ્તા, બોરોન જેવા સૂક્ષ્મ પોષક તત્વોની જાણ કરવી પણ ન ભૂલો. ખાતર અને જૈવિક ખાતરના યોગ્ય ઉપયોગથી ભૂમિની ઉર્વરકતા બનાવો, ઉત્પાદકતા વધારો, ખર્ચો ઓછો કરો અને કિંમતી વિદેશી મુદ્રા બચાવવામાં પણ મદદ કરો. અને હા, ધીમી ગતિથી નાઇટ્રોજન ઉપલબ્ધ કરાવનાર ખાતરો જેમ કે લીમડા લેપિત યુરિયાને પ્રાથમિકતા આપો અને યુરિયાનો પાંદડાઓ પર છંટકાવ કરો. અરે વાહ, તું તો સાચે સમજણો થઈ ગયો છે ને. વધુ માહિતી માટે સંપર્ક કરો જિલ્લા કૃષિ અધિકારી અથવા ખેડૂત કોલ કેન્દ્ર. દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ફરી મળી રહ્યા છીએ એક નવા વિષય સાથે.
આજનો આપણો વિષય છે મગફળીની વૈજ્ઞાનિક ખેતી. આજે આપણે ખેડૂતોને મગફળીના વૈજ્ઞાનિક ખેતી વિશેના કોઈ પણ જ્ઞાન વિશેની માહિતી આપી રહ્યા છીએ. તો મારો પ્રશ્ન એ છે કે જો ચોમાસું ઋતુમાં મગફળીનું વાવેતર કરવાનું થાય તો કયો સમયગાળો વધારે અનુકૂળ રહેશે? ચોમાસુ ઋતુમાં સામાન્ય રીતે મગફળીનું વાવેતર છે એ 3 તબક્કામાં કરવામાં આવે છે. એમાં પહેલા તબક્કાની અંદર પાણીની સગવડતાને ધ્યાને રાખી અને આગોતરું વાવેતર કરવામાં આવે છે કે જેનો સમય 30 મેથી જૂન મહિનાના પહેલા પખવાડિયા સુધી હોય છે. ત્યાર પછીનો તબક્કો આવે છે એ સમયસરનું વાવેતર કે જે વાવણીની જે શરૂઆત વરસાદ લાયક જ્યારે જરૂર પડે ત્યારે 15 જૂનથી 30 મે જુલાઈ સુધી જે વાવેતર કરીએ છીએ એને સમયસરનું વાવેતર કહેવામાં આવે છે. અને ત્યારબાદ મિત્રો ઘણી વખત વરસાદ લંબાય અને જો મોડો વરસાદ થાય ત્યારે પાછોતરું વાવેતર કરવામાં આવે છે કે જેનો સમય 30 મે પછી કરવામાં આવે છે. અને આ જે 3 પ્રકારની જે તબક્કા છે એને અનુકૂળ આવે એ પ્રકારની જાતની પસંદગી કરી અને આપણે વાવેતર કરવું જોઈએ. હવે ચોમાસામાં મગફળી વાવીએ ત્યારે બીજ માવજત કયા પ્રકારની આપવી જોઈએ અને ક્યારે આપવી જોઈએ? આ એક ખૂબ અગત્યનો પ્રશ્ન છે, કારણ કે મગફળીની અંદર બીજજન્ય અને જમીનજન્ય રોગો આવતા હોય છે. તો આ જે રોગો છે એના નિયંત્રણ માટે બીજ માવજત આપવી ખાસ જરૂરિયાત છે. તો બીજ માવજત માટે આપણે સામાન્ય રીતે 3 થી 4 ગ્રામ દવા જેવી કે થાયરમ છે, કેપ્ટન છે કે ડાયથેનિયમ 45 છે એનો બિયારણને સારી રીતે પટ આપવો જોઈએ. અને દરેક બિયારણને સારી રીતે પટ આપી શકાય એ માટે આપણે જે સીડ ડ્રેસિંગ ડ્રમ છે એનો આપણે ઉપયોગ કરવો જોઈએ. ઘણી વખત અમુક વિસ્તારની અંદર સફેદ ગેણ અથવા તો જે ઉધઈનો ઉપદ્રવ હોય તો આ સંજોગોની અંદર મગફળીને વાવતા પહેલાં ક્લોરપાયરીફોસ 25 EC અથવા ક્વિનાલફોસ 25 EC એ 20 મિલી દવા 1 કિલોગ્રામ બીજ દીઠ એને બિયારણને પટ આપી એને થોડીવાર છાયણામાં સૂકવી ત્યાર પછી વાવેતર કરવાથી ઉધઈ અને સફેદ ગેણના જે સારી રીતે આપણે નિયંત્રણ કરી શકીએ છીએ. આ રીતે એકમ વિસ્તારની અંદર પૂરતા પ્રમાણમાં છોડ જાળવી રાખવા માટે બીજજન્ય રોગ અથવા આ જે છે એનાથી બચવા માટે આપણે બીજ માવજત આપવી એ ખાસ જરૂરી છે. ચોમાસામાં કઈ મગફળીની જાતો વાવવા માટે અનુકૂળ રહેશે એ જણાવશો? આપણે આ એક ખાસ અગત્યની એ બાબત એટલા માટે બને છે કે આપણે કયા પ્રકારનું વાવેતર કરવા માગીએ છીએ. પૂરતા અને જે ઉભળી